નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. વડોદરામાં સગીરા પર ગેંગ રેપના નરાધમો ઝડપાયા. 5 આરોપીમાં યુપીમાં 3 વિધર્મી લંગડાતા મેડિકલ ચેકઅપ માટે આવ્યા. 48 કિલોમીટર ફર્યા બાદ 48 કલાકે આરોપીઓ ઝડપાયા. તો બીજી બાજુ આચાર્યએ જે રૂમમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરી હતી ત્યાંથી આવી રિપોર્ટ. સુરતના માંડવીની આશ્રમ શાળાના રૂમમાં દવાના ડબ્બા, આંતર વસ્ત્રો મળ્યા. મંદિર રસોડામાંથી બીજી ઓરડીનો છે રસ્તો. તો બીજી તરફ સુરત સિવિલમાંથી 2 મૃત ભ્રૂણ મળ્યા. હોસ્પિટલની ટોયલેટમાં ગયેલી મહિલાએ અધૂરા માસે 2 બાળકોને જન્મ આપ્યો. બંનેને મોત થયા. તો બીજી બાજુ વરસાદ સૌરાષ્ટ્રવાસીઓનું 5મું નોરતું બગાડી શકે. અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને પોરબંદરમાં વરસાદી ઝાપટાની શક્યતા. તો બીજી તરફ ડ્રાઈવરે રીલ બનાવતા 4 બમ્પ કુદાવ્યા, 3ના મોત. અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર લક્ઝરી બસ રેલિંગ સાથે અથડાઈ. 54 લોકો બસમાં સવાર હતા. તેઓ સારવાર હેઠળ છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 5 આરોપી પૈકી 3 ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી ત્યારે 3 નરાધમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે 2 આરોપી ભાગી ગયા હતા. આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે. એક આરોપી સ્ટ્રેચર પર લઈ જવાયો છે. કુલ 3 આરોપીઓને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કૌમાર સાથે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા અને ત્યાંથી સમગ્ર માહિતી આપી રહ્યા છે. વડોદરામાં ગેંગ રેપ મામલે પોલીસ કમિશનર નરસિંહ કૌમારે જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા અને ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા. આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે. વિક્ટિમનો મોબાઈલ આરોપી લઈ ગયા હતા. તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે. સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સાથે જ એક બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. ઘટના સ્થળ પરથી સૌથી પહેલા એક ચશ્મા મળ્યા. તે મહત્વનું હતું. આરોપી એક મોબાઈલ લઈ ગયા હતા. તે પણ અમારા માટે મહત્વનો પુરાવો હતો. આરોપી પીડિતાનો ફોન લઈ ગયા હતા. તેના પર ફોન કરતા તેમને ઉઠાવ્યો અને 5 થી 7 સેકન્ડ કોલ ચાલુ રહ્યો. તેમાં ક્રાઇમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી. બાદમાં આરોપીઓએ મોબાઈલને તોડી નાખ્યો હતો. આ કેસમાં અંદાજિત 1 લાખ કોલ ટ્રેસ કર્યા હતા. 3 આરોપીઓ પોતાના ઘરેથી ઝડપાયા છે. તેઓ એક કમ્યુનિટીના એક સાથે પીઓપીનું કામ કરતા હતા. આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા. મુન્ના અબ્બાસ વણઝારા, મુમતાઝ ઝુબેદાર, શાહરૂખ અને 3 મુખ્ય આરોપી છે. આરોપી 19 વર્ષ પહેલા વડોદરા આવ્યા હતા, જેઓ પીઓપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘટનાથી 3.5 કિલોમીટરના આરોપીઓ કહે છે કે તેઓ ઘટના બાદ પોલીસથી બચવા માટે વડોદરામાં 48 કિલોમીટર ફર્યા હતા. પોલીસે એક બાઇક પર રિકવર કરી છે. 1100 સીસીટીવી ફૂટેજ તપાસ્યા. રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તપાસ કરશે અને એસઆઈટીની રચના કરશે. સાથે આરોપીના રિમાન્ડ પર તજવીજ હાથ ધરવામાં આવશે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપીના સુપરવિઝનમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 55 પોલીસ કર્મચારી મળી કુલ 65 જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ આરોપીઓને પકડવામાં કામે લાગ્યા હતા. બનાવ એ રીતે બન્યું હતું કે પરિસર સહિતના 45 કિલોમીટર જેટલા રૂટ પર આવતા આશરે 1100 ઉપરાંતના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. બનાવ બન્યો હતો તે જગ્યાના વિસ્તારમાં પણ સતત તપાસ કરાઈ હતી. મુન્ના અબ્બાસ વણઝારા એકતાનગર કિસ્મત ચોકડી પાસે કાળી તલાવડી તાંદલજા વડોદરામાં રહે છે. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે. તે આશરે 10 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી કામ ધંધા માટે વડોદરા આવ્યો હતો. વડોદરામાં પીઓપીનું કામ કરે છે. આરોપી પોતાની સગર્ભા પત્ની સાથે રહે છે.
ગુનો કરવા જવા આવવા માટે ઉપયોગમાં લીધેલું બુલેટ આરોપીને તેના સસરાએ ભેટમાં આપ્યું હતું. આરોપી નંબર 2 મુમતાજ આરોપીના ભાઈનો બનેવી થાય છે. મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા એકતાનગર કિસ્મત ચોકડી પાસે કાળી તલાવડી તાંદલજા વડોદરામાં રહે છે. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે. તે ધોરણ 7 સુધી ભણ્યું છે. તેને આશરે 14 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી કામ ધંધા માટે વડોદરા આવ્યો હતો. તે તાંદલજા ખાતે ભાડાના મકાનમાં પોતાની પત્ની અને 3 બાળકો સાથે રહે છે. આરોપી વડોદરામાં ભાઈનો સાળો થાય છે અને આરોપીને પોતાની પાસેના એક્ટિવાના સનફારમાં રોડ મૂકી આરોપીઓને બુલેટ પર જઈને ગુનાવાળી જગ્યાએ ગુનાને અંજામ આપ્યો હતો. શાહરૂખ કિસ્મત અલી બંજારા અક્સા હાઇટ અને કંપની પાછળ તાંદલજા વડોદરામાં રહે છે. તેણે મૂળ ઉત્તર પ્રદેશનો છે, પણ ઉત્તર પ્રદેશથી કામ ધંધા માટે 14 વર્ષ પહેલા વડોદરા આવ્યો હતો. તે પોતાની પત્ની અને 2 બાળકો સાથે તાંદલજા ખાતે રહે છે અને પીઓપીની કલર કામ મજૂરી કરે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર 2024ના રોજ વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના સામે આવી છે. આ કેસમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધાવી છે. આચાર્ય યોગેશ નાથુ પટેલે ધોરણ 7 અને 8માં ભણતી 4 વિદ્યાર્થીનીઓને પોતાના રૂમમાં બોલાવી છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 24 જુલાઈએ બનેલી આ ઘટના અંગે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીઓએ ફરિયાદ નોંધાવી છે. વાસનાંગ આચાર્ય યોગેશ પટેલ નરેશ આશ્રમ શાળાના પોતાના રૂમમાં વિદ્યાર્થીઓની છેડતી કરી હતી. ત્યાં તેમના રૂમમાં શું પડેલું હતું તે અંગેની તમામ વિગતો મેળવવામાં આવી હતી. આ રૂમમાં ખુરશીઓ, ફ્રીજ, દવાઓના ડબ્બાઓ અને આચાર્યના આંતરવસ્ત્રો સહિત અનેક વસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી હતી. રૂમના દરવાજા ખોલતાની સાથે સૌથી પહેલા નજર આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી દવાઓના ડબ્બા પર પડી હતી. આ દવાઓ લેવા આપવાના નામે આચાર્ય વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં બોલાવીને અડપલા કરતો હતો. વિદ્યાર્થીઓ જ્યારે બીમાર હોય ત્યારે તેમની પ્રાથમિક સારવાર માટે જે દવા જરૂરી હોય તે આચાર્યના રૂમમાં મૂકવામાં આવેલી હતી, જેનો આચાર્ય વિદ્યાર્થીને અડપલા કરીને કાયદો ઉઠાવતો હતો. આચાર્યના અંતરવસ્ત્રો નજર સામે પડ્યા હતા. સાથે જ રૂમમાં આચાર્યના અંતરવસ્ત્રો જેમ તેમ પડ્યા હતા. આચાર્યના રૂમમાં સતત વિદ્યાર્થીઓની અવરજવર હોવા છતાં આચાર્યના અંતરવસ્ત્રો નજર સામે જ ફરે તે રીતે મૂકવામાં આવેલા હતા. આગળ નજર કરતા નરાધામ આચાર્યના રૂમમાં જમીન પર બનાવેલું એક મંદિર પણ ખૂણામાં મળી આવ્યું હતું. એક કબાટની અને દિવાલની વચ્ચેની એક ખાલી જગ્યામાં મંદિર બનાવેલું હતું, જેમાં ભગવાનનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો અને એક તેવું દ્રશ્ય સામે આવ્યું છે. આચાર્યના રૂમમાં શરબત બનાવવા, દવા લેવા, કપડાં ધોવાના બહાને અથવા કપડાં સુકાવવાના બહાને વિદ્યાર્થીનીઓને બોલાવવામાં આવતી હતી. આ પ્રિન્સિપલના રૂમની પાછળ એક રસોડું પણ છે અને આ રસોડામાં એક દરવાજો પણ છે અને પાછળની સાઈડ બનાવવામાં આવેલી ઓરડીમાં જાય છે. ત્યાં ઘરઘંટી મૂકીને લોટ ડાળવામાં આવે છે. આ જગ્યા એવી છે કે જેના પર કોઈની નજર ના પડે. આ ઓરડીમાંથી આશ્રમ શાળાની પાછળ જવા માટેનો એક બીજો દરવાજો હતો. વિદ્યાર્થીનીઓ સાથે એકલતાનો આચાર્ય લાભ લેતો પ્રિન્સિપલના રૂમની પાછળ આવેલી ઓરડીની વોશરૂમ અને બાથરૂમ પણ હતા, જ્યાં વિદ્યાર્થીનીઓ પાસે કપડાં ધોવડાવવાનું પણ કામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ આચાર્ય વિદ્યાર્થીઓની સાથે એકલતાનો લાભ લઈને તેમની સાથે અઘમ કૃત્ય કરતો હોવાની આશંકા છે. આ જગ્યા એવી છે કે જ્યાં વિદ્યાર્થીની અને આચાર્ય સિવાય બીજું કોઈ પણ ન આવે. તેને જ અધમ કૃત્ય કરવું હોય તો કરી શકે તેવી જગ્યા છે. આશ્રમ શાળાના નિયમ મુજબ શૈક્ષણિક સ્ટાફ જે પણ છે તે આશ્રમ શાળામાં જ રહે છે. શાળાના આચાર્ય અને શિક્ષકો પણ નરેણ આશ્રમ શાળામાં જ રહેતા હતા. દરેક સ્ટાફ મેમ્બર્સને પોતાના રૂમ ફાળવવામાં આવ્યા હતા. એવી જ રીતે આચાર્યને પણ એક રૂમ ફાળવવામાં આવ્યો હતો, જે રૂમ ઉપર મમતા લખેલું હતું. આચાર્ય એકલો રહેતો અને વિદ્યાર્થીનીઓને રૂમમાં બોલાવતા સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે કરેલી વાતચીત મુજબ જાણવા મળ્યું હતું. આચાર્ય આશ્રમમાં એકલો જ રહેતો હતો. તેના પરિવારના કોઈ પણ સભ્યો અહીં રહેતા ન હોવાને કારણે તે સપ્તાહમાં કે મહિનામાં 1 વખત પોતાના વતન નવસારી ખાતે જતો હતો. રૂમમાં એકલા રહેતા હોવાના કારણે તે રૂમમાં શું કરતા હતા તે અંગે તેમના સિવાય બીજો કોઈને માહિતી નથી. મહત્વની બાબત એ છે કે શિક્ષકો આચાર્યના રૂમમાં જતા હોવાનું વધુ જાણવા મળ્યું નથી, પરંતુ વિદ્યાર્થીનીઓને વારંવાર રોજ દિવસ દરમિયાન અને સાંજના સમય પણ નાના મોટા કામ માટે આચાર્ય પોતાના રૂમમાં બોલાવી લેતા હતા. પોલીસને આ અંગે જાણ થતા તાત્કાલિક જે બાળકીઓ આચાર્ય દ્વારા છેડતી કરવામાં આવી હોય તેમના નિવેદન લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર સુધીમાં 35 વિદ્યાર્થીનીઓએ પોલીસ દ્વારા નિવેદન નોંધી લેવામાં આવ્યા છે. આ નિવેદનના આધારે
પોલીસે વિદ્યાર્થીનીઓના મેડિકલ પરીક્ષણ પર કરાવવાનું ચાલુ કરી દીધું હતું. ત્યાર સુધીમાં 6 જેટલી વિદ્યાર્થીનીઓ મેડિકલ પરીક્ષણ થયા અને જેમાં એક 13 વર્ષની વિદ્યાર્થીને પ્રાઇવેટ પાર્ક પર નિશાન મળી આવ્યા હોવાની આશંકા છે. ચારિયાને કોર્ટમાં રજૂ કરેલી પોલીસ રિમાન્ડ માંગશે. એક અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ છેડતી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. જોકે હાલ આખો મામલો વિદ્યાર્થીનીઓ હિંમતના કારણે બહાર આવ્યો છે. મેડિકલ પરીક્ષણમાં એક વિદ્યાર્થીની પ્રાઇવેટ પાર્ટ પર નિશાન પણ મળ્યા છે, જેથી હવે પોલીસ દ્વારા રિમાન્ડના ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવશે અને આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે. હજુ પણ જે વિદ્યાર્થીનીઓ તેમના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, આ સાથે મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક ટોયલેટમાંથી 2 મૃત ભ્રૂણ મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતા એક 27 વર્ષીય સગર્ભા મહિલા ટોયલેટમાં જતા મિસકેરેજ થઈ ગયું હતું, જેના પગલે આ ઘટના બની હતી. હાલ તો આ મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા હાલ 4 માસથી પ્રેગ્નન્ટ છે. આજે તેને તકલીફ થવાથી તે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાર સાથે પહોંચી હતી. જો કે પેટમાં તકલીફ થવાથી તે વોશરૂમ માટે ટોયલેટમાં ગઈ. તે દરમિયાન તેનું મિસકેરેજ થઈ ગયું હતું. મહિલા અધૂરા માસે 2 બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ મહિલાને પરિવારજનોને ડોક્ટર પાસે લઈને પહોંચી ગયા હતા. મહિલા સાથે ડોક્ટર પાસે પહોંચ્યા બાદ તેને ટોયલેટમાં મિસકેરેજ થઈ ગયું હોવાનું જાણ કરી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ટીમ ટોયલેટમાં પહોંચતા ત્યાં ભૂણ પડી આવ્યા હતા. ભૂણને તંત્ર દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. મહિલાએ પણ લેબર રૂમમાં લઈ જઈને તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. હાલ મહિલાની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારની આ મહિલાનું ટોયલેટમાં મિસકેરેજ થઈ ગયું. તપાસ કરતા મૃત ભૂણ 4 મહિનાના હોવાનું જાણવા મળ્યું છે. કિડની બ્લીડિંગમાં આવેલા ટોયલેટમાંથી બંને ભૂણ મળી આવ્યા હતા. હાલ તો આ થવાનું અંગેનું કારણ સામે આવ્યું નથી. જો કે બ્લીડિંગની ફરિયાદ સાથે સુરત સિવિલ આવ્યા હતા. તેના કારણે મિસકેરેજ થયું હોવાની શક્યતા છે. મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી. ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા. એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે. બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે. 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય. મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે. જી સર, આ જે રીતે થયેલું છે અબોર્શન, એનું શું રીઝન શું? એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે. એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. દક્ષિણ ગુજરાત સિવાયના રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા વરસે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાએ ગત 5 ઓક્ટોબરના રોજ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી વિદાય લઈ લીધી છે. ત્યારે જો વરસાદ વરસે તો તે વરસાદ હશે, પરંતુ તેનાથી ખેતી કે પાક ઉપર કોઈ નુકસાન થવાની ભીતિ સેવાઈ નથી. એક તરફ ગુજરાતવાસીઓ દિવસ દરમિયાન ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે હળવા વરસાદી ઝાપટાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યભરમાં મોટા ભાગના જિલ્લાઓના મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. આ ઉપરાંત આજે પણ મહત્તમ તાપમાન સામાન્ય રહેવાની શક્યતાઓ છે. ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ અને બોટાદ અને પોરબંદરમાં બપોર સુધીમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. જો આમ બન્યું તો આજે નવરાત્રીના 5મા નોતરે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે, કારણ કે હળવે વરસાદને કારણે આ ગરબાના મેદાનમાં કાદવ કીચડ થઈ શકે છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું પૂર્ણ થાય, જેને કારણે ધીમે તાપમાનનો પારો પણ વધી ગયો. ત્યારે હજુ પણ આગામી સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થઈને અમદાવાદ શહેર સહિત કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે, કારણ કે હાલમાં ગુજરાત ઉપર આવતા પવનોની દિશા ઉત્તર તરફથી છે, જેના કારણે વાતાવરણ સૂકું રહેશે. હાલમાં રાજ્યના ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં
વરસાદની શક્યતાઓ નહીવત પ્રમાણમાં છે. હાલમાં ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન સામાન્ય છે, પરંતુ રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન વધુ રહેતા ઠંડી અને ગરમી જેવો અહેસાસ થશે. આ ઉપરાંત સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા ગરમીનો પણ અહેસાસ થશે. યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો. અંબાજીથી દાતા વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા અને 54 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 54 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ કલેક્ટર, એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. અકસ્માત અંગે બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું હતું કે અમે લોકોએ ના પાડી હતી, છતાં ડ્રાઈવર રીલ બનાવતો હતો. ડ્રાઈવરે 4 બમ્પ કુદાવી દીધા હતા. બાદમાં બસ પલટી મારી ગઈ. અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાં જ હતો, તે ફરાર થઈ ગયો. અંબાજી દાતા વચ્ચે ત્રિશુલિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઈ હતી. પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર નશો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બચાવ કાર્ય શરૂ કરી મુસાફરોને બસથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. કપડવંજ કઠલાલના ધારાસભ્ય રાજેશ ઝાલા પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમજ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 54 લોકોને ઈજા પહોંચી છે. પાલનપુર દાતા અંબાજી સહિત એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે. અંબાજીથી દાતા તરફ આવતી બસને અકસ્માત નડ્યો. ખેડા જિલ્લાના કટલાલ ગામના માઈ ભક્તો દર્શન કરીને પરત જવા અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે ડ્રાઈવરે નશો કર્યો હતો અને બેદરકારીથી બસ હંકારતો હતો. બસમાં સવાર કટલાલ ગામના જીતુભાઈએ જણાવ્યું હતું કે અમે અંબાજીથી સવારે આવી રહ્યા હતા ને અકસ્માત થયો હતો. વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો હતો. આમાં ડ્રાઈવરનો જ વાંક હતો. અમે 50 થી 52 લોકો સવાર હતા. અંબાજી પીઆઈ આરબી ગોહિલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે ખેડા નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા. ત્યારે ત્રિશુલિયા ઘાટ ઉતરતા હનુમાન મંદિર પાસેના બસના ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધા. બસ રોડથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી. બસમાં 50 થી વધુ મુસાફરો સવાર હતા. સ્થાનિકો 108 અને પ્રાઇવેટ વાહનોમાં ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. દાતાના હેલ્થ ઓફિસર નિશા ડાભીએ જણાવ્યું હતું કે હાલ સીએસસીમાં દાતા અકસ્માતના કારણે ઇમરજન્સી દર્દીઓ આવ્યા છે, જેમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત 25 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા. બાકીના સ્ટેબલ પેશન્ટને અહીં સારવાર આપવામાં આવી છે. દાતાના સમાજસેવક સ્વરૂપ રાણાએ જણાવ્યું હતું કે અકસ્માત અંગેની અમને જાણ થતાં અમે તાત્કાલિક દાતા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ગામ અને આજુબાજુના ગામના લોકો પ્રાઇવેટ વાહનો દૂર દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લાવ્યા હતા. તેમજ ગંભીર રીતે ઈજા પામેલા લોકોને પાલનપુર લઈ જવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ઘટના સ્થળે મુલાકાત લીધી અને જણાવ્યું હતું કે અંદાજિત 60 જેટલા મુસાફરો બસમાં સવાર હતા. દાતા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પાલનપુર વધુ સારવાર અર્થે ખસેડાયા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે. ઘાયલોની સઘન સારવાર માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.